ડભોઈ તાલુકાના તરસાના ગામની સીમમાંથી વર્ષ 2023માં કેનાલ પરથી પનસોલી જવાના માર્ગ પર એક મૃતદેહ મળી આવ્યો છે, જે પનસોલી ગામનો રહેવાસી હોવાનું માલુમ પડેલ. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા વસાઈના યુવકે મારામારી કરીને યુવકનું મોત નિપજાવ્યું હોવાનું ભેદ ખુલ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી, જે કેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવા ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદ અને ₹5,000 દંડનો સમાજમાં દાખલો બેસે તેવી ચુકાદો આપ્યો છે. ડભોઈ વર્ષ 2023માં પનસોલી ગામનો યુવક ગુમ થયો હોવાની જાણ ડભોઈ પોલીસને થયો હતો. તેના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. તે અરસામાં યુવક રવિ વિરલાભાઈ નાયકનો મૃતદેહ ડભોઈ તાલુકાના તરસાના નજીક આવેલ કેનાલ જે પનસોલી જવાના માર્ગ ઉપર આવતી હોય, કેનાલની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરના ધારે યુવક રવિનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે મૃતદેહ પીએમ કાર્યવાહી કરતા તપાસ દરમિયાન યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન વસાઈ ગામના વિષ્ણુ લાલજી રાઠોડે નાઓ રવિને વસાઈ ખાતે ખેતરની ધારે આવેલ આંબલી પાસે છાતી અને પેટના ભાગે લાતો મારી અધમરો કરી દીધેલ બાદ તેને સાહેબ સુરેશ સાથે લઈ જઈને તરસાના ગામની સીમા આવેલ પણસોલી જતા કેનાલના માર્ગ ઉપરના ખેતરમાં મૃત હાલતમાં ઉતારી દઈને હત્યા અને હુમલો કર્યાનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જે. વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી જજ એચ.જે. વાઘેલા નાઓ દ્વારા આરોપી વિષ્ણુ લાલજી રાઠોડિયાને હુમલો કરતા સંદર્ભે 3 માસ અને ₹500 દંડ અને હત્યાના ગુનામાં આજીવન કેદ અને ₹5,000નો દંડનો સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. અને 2023ના અરસામાં પણસોલી ગામના રવિભાઈ વિરલાભાઈ નાયકનાઓ ગુમ થતા તેઓના સંબંધીઓ શોધવા નીકળેલા અને તેઓની લાશ તરસાણાથી પણસોલી વસાહત તરફ જતા કેનાલવાળા કાચા રસ્તે એ ખેતર પાસેથી મળી આવતા તેઓના સંબંધીઓએ ડભોઈ પોસ્ટેમાં જાણ કરતા ડભોઈ પોલીસનાઓએ આ સંબંધેની તપાસ ચલાવતા આરોપી વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રહે વસઈ નાઓએ સાહેબ સુરેશભાઈ રાઠોડિયા નાઓની હાજરીમાં વસઈ ગામના એક પટેલના ખેતરમાં તેઓ સાથે બોલાચાલી કરી તેઓને પેટ તેમજ છાતીના ભાગે લાતો મારી તેમજ મુક્કાઓ મારી અધમુઓ કરી નાખેલ અને ત્યારબાદ તેઓની મોટરસાયકલ ઉપર મરણ જનારને બેસાડી સાહેબ સુરેશને પણ સાથે લઈ અને કેનાલવાળા રસ્તે નીકળેલ અને અડધી રસ્તે મરણ જનારની લાશને ખેતરમાં ઉતારી દીધેલ તેમજ સાહેબ સુરેશને પણ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ તે અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને હુમલો કરવા સંબંધે 3 માસની કેદ તેમજ ₹500 દંડ તેમજ મરણ જનારનું મોત નિપજાવવા સંબંધે આજીવન કેદની સજા તેમજ ₹5,000 દંડ ભરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે.